પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું છું તમારો દોસ્ત મેઘાણી સર. સ્વાગત કરું છું તમારું પેઇન્ટેડ લર્નિંગમાં. આજથી આપણે શરૂ કરીએ છીએ જડીબુટીના વિડીયોઝ. આ જડીબુટીના વિડીયોઝની અંદર આપણે દરેક વિષયના એટલે કે સમાજ હોય કે વિજ્ઞાનના ચેપ્ટર વાઇઝ આઈએમપી પ્રશ્ન આપવાના છીએ. સો ડિયર સ્ટુડન્ટ્સ, આપણે શરૂઆત કરીએ છીએ સમાજના ચેપ્ટર નંબર 6 થી. અને શરૂ કરીએ એ પહેલાં તમે હજુ સુધી જો ચેનલ સબસ્ક્રાઇબ ન કરી તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઇક કરો, અને સૌથી અગત્યની બાબત નીચે ડિસ્ક્રિપ્શનમાં પેન્ટેડ એપ્લિકેશનની લિંક આપેલી છે. આ પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો. પેન્ટેડ ડાઉનલોડ કરવાથી ફાયદો એ થશે કે રોજ 2 કલાકના અલગ અલગ વિષયના લાઈવ લેક્ચર તમે અટેન્ડ કરી શકશો, અને કાંઈ પણ તમને ડાઉટ હોય તો બિંદાસ તમે માઇક ઓન કરીને પૂછી શકશો. અને આની પ્રાઇસ વધારે નથી, માત્ર 899 રૂપિયા છે. તો હમણાં તે તમે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી નાખો. તો ભાઈ આપણે વાત કરીએ 6થા ચેપ્ટરની કે ભારતના સાંસ્કૃતિક વારસાના સ્થળો. ડિયર સ્ટુડન્ટ્સ, આ ચેપ્ટર નવી બ્લુ પ્રિન્ટ પ્રમાણે બોર્ડમાં આપણને 4 માર્ક્સનું પૂછાવાનું છે, જેમાં 2 માર્ક્સના 2 પ્રશ્ન હશે. તો જોઈએ કયા આઈએમપી પ્રશ્ન છે. આઈએમપી પ્રશ્ન આપવું એ પહેલા વિદ્યાર્થી મિત્રો, મેઘાણી સરની વાણી લાઈવ હોય છે યુટ્યુબમાં સોમવારથી લઈને શુક્રવાર સુધી 9:30 થી 10:15, જેમાં સોમ અને મંગળ સમાજ, બુધવારે વિજ્ઞાન, ગુરુ અને શુક્રવારે આપણે ગણિત કરીએ છીએ. અને આ હવે ગુરુ અને શુક્રવારે 9:30 થી 10:15 આપણે વિભાગ એ કરીએ છીએ. અને ગુરુ, શુક્ર ને શનિ 3 દિવસ 7:40 થી લઈને આપણે 8:30 વાગ્યા સુધી એટલે કે 50 મિનિટ દાખલા કરીએ છીએ. એની બધા મોસ્ટ આઈએમપી દાખલા હોય છે. તો તમે આ મેઘાણી સરની વાણીમાં જોડાજો. અને અત્યાર સુધીના જે મેઘાણી સરની વાણીના વિડીયોઝ થઈ ગયા છે એની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો ચાલો જોઈએ કે આ ચેપ્ટરમાંથી કયા આઈએમપી પ્રશ્ન છે. ચલો તો શરૂઆત કરીએ સાહેબ. છોકરાઓ ક્યારની આપણી રાહ જોવે. ચાલો, યોગ્ય જોડકા જોડો ભાઈ. પહેલો સવાલ મેં તમને પૂછ્યું હતું કે વિરૂપક્ષ મંદિર ક્યાં આવેલું છે? ભાઈ જો અહીંયા ઓપ્શન તમને દેખાતા છે, હું થોડુંક આમ વચ્ચે લઈ લઉં. ટોમ ક્યાં આવ્યું છે ભાઈ વિરૂપક્ષ મંદિર? મને આન્સર આપો. આપણી પાસે છે વિરૂપાક્ષ મંદિર, અને વિરૂપાક્ષની અંદર જો તમને આમાં કૌંસમાં શિવ લખેલું હોય તો જવાબ બદલાઈ જાય, અને જો શિવ ન લખેલું હોય ને તોય જવાબ બદલાઈ જાય. તો અહીંયા જે ઓપ્શન આપેલો છે ને એની ઉપર આધાર રાખે. જો તમને અહીંયા વિરૂપાક્ષ મંદિર કીધું ને અહીંયા હમ્પી અને પટ્ટદકલ 2 આપેલા, 2 કર્ણાટકમાં સાહેબ. હા, પણ જો અહીંયા વિરૂપાક્ષ શિવ મંદિર હોય તો પટ્ટદકલ આવે, અને જો ખાલી વિરૂપાક્ષ મંદિર હોય તો હમ્પી આવે. પણ અહીંયા હમ્પી તો છે નહીં, તો આપણો જવાબ જે છે એ બને છે. ઓકે, સમજાઈ ગયું. એટલે જવાબ ટૂંકમાં એ આવે છે. હા, ઓકે. પછી બીજું જે છે બૃહદેશ્વર મંદિર. બૃહદેશ્વર મંદિર, એ ક્યાં આવ્યું છે? બૃહદેશ્વર મંદિર જે આપણું શ્રેષ્ઠ મંદિર છે સ્થાપત્ય કલાની અંદર, અને તે આવેલું છે તાંજોરની અંદર. તો એમાં જે જવાબ આવશે ને એ બી આવશે. અચ્છા, તાંજોર આવશે. તો આ તો સારું કહેવાય ને, પેલા નામે એ ને બીજા નામે બી. બોર્ડ માં આવું પૂછાય કે ને? નહીં, આમ નો થાય. અહીંયા થઈ ગયું છે પણ આમ નો થાય. મેં કીધું બરું તો કામ થઈ ગયું ભાઈ. હાલો, બદ્રીનાથ સાહેબ ક્યાં આવેલું છે? બદ્રીનાથ તો જે ભૂમિ છે, અને નામથી જ ખબર છે કે એના કપાટ બંધ થાય, બરફ વર્ષા થાય, તો એ ભારતના ઉત્તર ભાગમાં આવેલું હોવું જોઈએ. આપણે કોમેન્ટમાં પૂછીએ બધાને. હાલો, ત્રીજાનો જો અહીંયા ઓપ્શન છે. હવે વૈદુ આગ્રા, તામિલનાડુ, ઉત્તરાખંડ અને વડનગર. સાહેબ મને જવાબ આવડી ગયો સાહેબ. ઈ ઉત્તરાખંડ બરાબર છે. ઈ જવાબ જે છે એ સાચો છે. ઉત્તરાખંડ ની અંદર બદ્રીનાથ આવેલું છે, જે આપણી 4 ધામની યાત્રાઓમાંથી એક છે. સમજાઈ ગયું. અને સાહેબ રામેશ્વરમ જે છે તે આપણો દક્ષિણતમ પોઈન્ટ છે. તો હા, અને ત્યાં એક રાજ્ય છે. આમ તો દક્ષિણમાં ઘણા રાજ્યો છે, પણ એમાંથી એક રાજ્યની અંદર જ આવેલું છે. તમિલનાડુ ની અંદર આવેલું છે રામેશ્વરમ. પછી આવું લખ્યું છે શર્મિષ્ઠા તળાવ. શર્મિષ્ઠા તળાવની સાથે સાથે આપણા પ્રધાનમંત્રી મોદી સાહેબ નું એક સ્થળ જે છે, જન્મ સ્થળ, એમનું વતન જોડાયેલું છે. તો એક નાની એવી હિન્ટ સાથે આપણે, જો કે હવે જવાબ તો પતી જ ગયો છે, કારણ કે મોદી સાહેબ નું નામ આવે એટલે ખબર તો પડી જ જાય, પણ છતાં હા, જવાબ શું છે ઈ પણ આપણે પૂછવું છે. બરાબર છે. હાલો, 5મું F વડનગર. તો વડનગર નું કીર્તિ તોરણ, વડનગર નું શર્મિષ્ઠા તળાવ અને તાનારીરી મહોત્સવ. તો આ જે 3 વસ્તુ સાહેબ હું ભૂલો કણો. વડનગર નું કીર્તિ તોરણ, પછી શર્મિષ્ઠા તળાવ અને તાનારીરી મહોત્સવ. આ 3 તાનારીરી મહોત્સવ. તાનારીરી તળાવ, શર્મિષ્ઠા તળાવ અને કીર્તિ તોરણ. ઓકે, તોરણ ને તાનારીરી. હા, એ રીતે 3 વસ્તુ યાદ રાખવાની થાય. ડન છે. તો ભાઈ પેન્ટેડ એપ્લિકેશન તમે હજુ સુધી ડાઉનલોડ ન કરી હોય તો કરી લો, બહુ ફાયદો થશે. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. અને બાકી તમે પેન્ટેડ ડાઉનલોડ કરશો એટલે પેન્ટેડના 5 પ્રશ્નપત્ર
જેમ પેપર સેટ અલગ અલગ હોય ને એમ આપણે છે એ તમને ફ્રીમાં મળશે, ખાલી પેન્ટેડ ડાઉનલોડ કરવાની છે. 11th 12th સાયન્સ અગર તમે કરવાના છો તો તમારા માટે એવી જોરદાર ઝક્કાસ અને જબરદસ્ત સ્કૂલ સમત્વા કે જે નીટ અને JEE ની તૈયારી કરાવે છે. ફૂલ ડે સ્કૂલ છે, હોસ્ટેલ વ્યવસ્થા છે, જમણવાર વ્યવસ્થા છે અને જોરદાર રિઝલ્ટ છે. તો વધુ માહિતી જોતી હોય તો નીચે ફોર્મ આપ્યું છે એ ભરો. અમે તમારી સાથે પર્સનલી એટલે કે જે સમત્વાના ટીચર્સ છે, અમારી ટીમ છે, એ એક ઝૂમ મિટિંગ કરશું અને એની અંદર બાકી બધી તમને ઇન્ફોર્મેશન આપીશું. ડન છે. અને તમે સંસ્થાને વિઝિટ કરશો તો એની ટ્રાવેલ ફીસ પણ તમને મળશે. એટલે બાકી ઘણું બધું છે, ખાલી એકવાર તમે કરો. A1 ગ્રેડવાળા વિદ્યાર્થીને ઘણો બધો ફાયદો થાય એવું છે, કરી લો. અને પછી ફાયદો ન થાય તો આપણે નામ બદલી નાખશું, બરાબર ને? હાલો, બીજો પ્રશ્ન સાહેબ, નીચેના વિધાનો ખરા છે કે ખોટા? સાહેબ ખરા ખોટા ધબધબાટી ધબ. હું આવું કરું કે ખરું 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 ને ખોટું ખોટું. હાલો બોલો, શું કરવું છે? પેલામાં ખોટું, બીજામાં ખોટું, ત્રીજામાં સાચું, આ સાચું ના ખોટું, આવું ઓટે ઘટે કરી નાખ્યું, બરાબર? એમ નો હાલે સાહેબ, તમારે પેલા ટેક્સ્ટ બુક વાંચવી પડે, એના વાક્ય હોય ને એમાં નાનો નાનો ફેરફાર કરીને પૂછ્યું હોય. આવું મેં અઠે ઘટે કર્યું હોય તો કેટલા માર્ક્સ આવે? અઠે ઘટે કર્યું હોય ને તો આમાંથી એક બે તો આવે, એક બે જ આવે, પણ શું કે નસીબ હોય તો એક બે આવે, પણ નસીબ હોય તો. આપણે મેં અઠે ઘટે કર્યું છે, હું વાંચું છું ખોટું છે, બરાબર ને? હાલો, આ સાઈડમાં રાખી નાખું છું એટલે કોઈને એમ ન થાય કે સાહેબ આવું કેમ ખોટું ખોટું કર્યું. આપણે કહીએ કે ખરું સાચું 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 અને ખોટું 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 કર્યું તો જેમ પેલા કર્યું એમ. સાહેબ પહેલો સવાલ પહેલો છે, ખજુરાહોના મંદિરમાં મુખ્ય મંદિર 64 યોગીનીઓનું મંદિર છે. ભાઈ આ વિધાન સાચું છે કે ખોટું? સાહેબ શું આન્સર આવે આમાં? સાચો જવાબ છે સાહેબ. ખજુરાહોના મંદિરનો મુખ્ય ભાગ જે છે ઈ 64 યોગીનીઓનું મંદિર છે. આ સવાલ છે ઈ બેઠે બેઠો લઈ લીધો છે. ખજુરાહોના મંદિર જ્યારે તમે ભણો જે મધ્યપ્રદેશની અંદર આવેલા છે અને એમાંથી પૂછાયેલો પ્રશ્ન તો પહેલું જે છે આપણું એ સાચું વિધાન બને છે. તો જેને સાચું કીધું એ સાચા, ખોટું કીધું એ ખોટા. તો મારો સાહેબ 0 માર્ક્સ થઈ ગયો કારણ કે તમારે ખોટું કર્યું હતું સાહેબ તમે તો. હવે આ એટલા માટે કર્યું કે તમને કરીને દેખાડું. અઠે ગઠે કરો તો બોર્ડમાં કેવી હાલત થાય? હા, અઠે ગઠે કરો એટલે એવી હાલત થાય. અઠે ગઠે નહીં કરવાનું, મહેનત એટલે જ કરાવીએ છીએ. ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખો, વિડિયો લાઈક કરી નાખો અને તમને આખું સમજ રિવાઇઝ કરાવશું, વિજ્ઞાન કરાવશું, ગણિત કરાવશું. અને ઈચ્છતા હોય ઇંગ્લિશના વિડિયો પણ આવે તો ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખો અને કોમેન્ટ કરો તો ઇંગ્લિશના વિડિયો પણ મૂકીશું. સાહેબ બીજો પ્રશ્ન. બીજો પ્રશ્ન, હમ્પી નગરનું સૌથી મોટું મંદિર વિરૂપાક્ષનું શિવ મંદિર છે. હમણાં મેં નહોતી વાત કરી વિરૂપાક્ષનું, આની પહેલા એવું ત્યારે આપણે પટ્ટદકલ કર્યું અને અહીંયા એમ કીધું સૌથી મોટું મંદિર વિરૂપાક્ષ શિવ મંદિર છે. હું બોલ્યો તો પટ્ટદકલ બોલ્યો તો કે નહીં? અહીંયા શું કરી નાખ્યું એને? હમ્પી, બે કર્ણાટકમાં. તો અહીંયા હમ્પી નો નાનો એવો ફેરફાર અને તમે કીધું તું ખોટું, અને સાચો જવાબ છે. અચ્છા, તમારો પાછો છે? હા, નહીં સાચો તમારો તો ખોટું. હા, અઠે ગઠે સાચો. કારણ કે અહીંયા હમ્પી જે છે અને તમે ખોટું કીધું તું તો સાચો પડ્યો ને તમારો જવાબ. કારણ કે અહીંયા પટ્ટદકલ કરે તો થાય વિધાન સાચું અને તમે કીધું તું કે આ વિધાન ખોટું છે, આ વિધાન ખોટું છે, તમારો જવાબ પણ ત્યાં પટ્ટદકલ આવે. પટ્ટદકલ અને ખાલી હું કે વિરૂપાક્ષ મંદિર લખ્યું હોય તો હમ્પી, પણ કાઉન્સમાં શિવ લખ્યું હોય અને સૌથી મોટું મંદિર કે તો વિરૂપાક્ષનું પટ્ટદકલનું મંદિર આવે. સમજાઈ ગયું. તો હમ્પીમાં છે અને પટ્ટદકલ બેયમાં છે આ મંદિર. એટલે કે આ વિધાન ખોટું છે કારણ કે ખોટું હમ્પી લખ્યું છે એટલે. યસ સાહેબ, ત્રીજો પ્રશ્ન, મધ્યપ્રદેશના છતરપુર જિલ્લામાં ખજુરાહોમાં આવેલું છે. હમણાં હું બોલ્યો તો ક્યાં આવેલું છે ખજુરાહોનું મંદિર? આની પહેલા અહીંયા જ આનો જવાબ મેં આપી દીધો હતો. ક્યાં આવેલું છે હું ભૂલી ગયો. તમે શું કીધું? સાચું કીધું ને? ઈ જવા દો સાહેબ, તમે નહીં, તમે સાચું કીધું, મારે સાચું પાડવું ને કારણ કે અહીંયા મધ્યપ્રદેશ છતરપુર ને ખજુરાહો સાચું છે. ઓકે, આ વિધાન કેવું છે? બેઠે બેઠું સાચું છે. સમજાઈ ગયું સાહેબ, સમજાઈ ગયું. હાલો, એના પછીનો ચોથો પ્રશ્ન શું છે ભાઈ? જોધાબાઈનો મહેલ શાહજહાં એ બંધાવ્યો હતો. શાહજહાં નહીં સાહેબ, હું તમે શાહજહાં નહીં, શાહજહાં સાહેબ. પણ અહીંયા જુઓ, જોધાબાઈ નું મંદિર, ઓલા મહેલ અને શાહજહાં બંધાવે. શાહજહાં તો અકબર ની પછી આવ્યો તો કેમ ગળા ઉતરે? સમજાઈ ગયું. તો અહીંયા જે જો હું સમજાવું, શાહજહાં હતો એ અકબર પછી આવ્યો. અકબર ના પત્ની જોધાબાઈ હતા અને આ જે શાહજહાં નો મહેલ છે ને એ ક્યાં આવેલો છે? ફતેહપુર સિકરીમાં. જેનું નિર્માણ કરાવતા હતા અકબર. તો શાહજહાં નો આવે ને અકબર આવે એટલે વિધાન થાય ખોટું. એટલે ટૂંકમાં જોધાબાઈ મહેલ શાહજહાં નહોતું બનાવ્યું. હા, અકબરે બનાવ્યું. અકબરે બનાવ્યું હતું. અને થોડું કન્ફ્યુઝન. ટૂંકમાં અહીંયા શાહજહાં નો આવે, અકબર આવે. હા ભાઈ, એવું કયો ને ભાઈ. નહીં સાહેબ, તમે આમ સમજતા નથી. ફરીને યાદ રાખો તો થાય. હાલો, પછી હું છે સાહેબ પાંચમું ભાઈ. બૃહદેશ્વર મંદિર દ્રવિડ શૈલીમાં નિર્માણ પામેલ છે. હવે આવ્યું ક્યાં ઈ કયો મને તો કહું.
ઈ નથી ખબર સાહેબ. હું તો દક્ષિણ ભારતમાં રાજ્ય ચોલે બંધાવેલું મંદિર અને દક્ષિણ ભારતના મંદિરોની શૈલી દ્રવિડ શૈલી છે. તો આ વિધાન છે એ સાચું બને છે. તો મિત્રો આવી રીતે આપણને ખરા ખોટા ખબર પડે. એના પછી આપણે જોઈએ છીએ પ્રશ્ન નંબર 3. જો તમને આમાંથી ખાલી જગ્યાઓ પૂછી શકે તો કેવી રીતે પૂછે? કારણ કે ખાલી જગ્યામાં ઓપ્શન આપવાના છે. ઈ તો સારું કહેવાય ને. 3 માંથી એક ખાલી જગ્યામાં બૃહદેશ્વર મંદિર. ઓપ્શન છે મહારાષ્ટ્ર, ઓડિશા અને થંજાવુર. સાહેબ શું જવાબ છે? આની અંદર સાચો જવાબ થંજાવુર આવે સાહેબ. અચ્છા, થંજાવુર ની અંદર આવેલું છે બૃહદેશ્વર મંદિર. ઓકે, વેરી ગુડ. અને એ જ આવેલું છે બંગાળની ખાડીના કિનારે. ઓકે, તો એ જે જવાબ છે તેની અંદર સાચો જવાબ થંજાવુરનો છે. ગૌતમનો જવાબ સાચો છે. ઓકે સાહેબ. હુમાયુનો મકબરો ખાલી જગ્યા શૈલીમાં નિર્માણ પામેલો છે. હવે જ્યારે સાહેબ નાગર, ઈરાની અને અને દ્રવિડ. જ્યારે બાંધકામ થતું હોય ને ત્યારે એની વિવિધ પદ્ધતિ હોય અને શૈલી કહેવામાં આવે. બરાબર. અને એની ઉપર જુદા જુદા વિસ્તારોની અસર રહેલી હોય. સમજાઈ તો ગયું. જેની અંદર હુમાયુનો મકબરો જે છે એ મકબરો તમે અહીંયા જોઈ શકો છો. અને મકબરો આ કે ક્યાં જામાં શું કહેવાય કે ખબર પડી જાય. હા, મકબરો કેતા જ ખબર પડી જાય કે આ શૈલી જે છે એ કઈ શૈલી હોવી જોઈએ. કારણ કે જોતા જ ખબર પડી જાય નાગર શૈલીની અંદર મંદિરો, દ્રવિડ શૈલી દક્ષિણની એ પણ મંદિર સ્થાપત્યની, અને એટલે અહીંયા જવાબ જે છે તે ઈરાની શૈલી આવવો જોઈએ. જે આવી ગયો છે. છોકરાઓને સાહેબ વાંચે છે બધા. તમે બધા જો ડાયા છોકરાઓ છે સાહેબ. તમારા હમ ખોટું બોલું તો પછી ખાલી જગ્યામાં ગુજરાતી અને બંગાળી શૈલીના સ્થાપત્યો અસર જોવા મળે છે. જોવા મળે છે, સ્પષ્ટપણે દેખાય છે. બરાબર તો ને? ગુજરાતી અને બંગાળી બંને સ્થાપત્યની અસર જ્યાં દેખાય છે. તો અહીંયા જે જવાબ જે છે તે થોડોક અઘરો સવાલ છે. આ જો વાંચ્યું હોય તો નજર પડે એવું છે. હા, તો એના માટે વાંચવું પડશે એક લાલ કિલ્લો અને શાહજહાંનું સ્થાપત્ય. તો એની અંદરથી જવાબ આવે છે. શું જવાબ આવે તો સાહેબ? મુમતાજ મહેલ અને તાજમહેલ જે છે એની શૈલી જે છે એ ઈરાની શૈલી છે અને ભારતીય શૈલી. જ્યારે ગુજરાતી અને બંગાળીની બેયની વાત કરીએ ને તો જહાંગીર મહેલ જે છે તે સાચો જવાબ આવે છે. એટલે ગુજરાતી અને બંગાળી શૈલી બે શૈલીનું મિશ્રણ થઈને બને. સમજાઈ ગયું. ચોથો પ્રશ્ન સાહેબ, ખાલી જગ્યા તેના કંપનના કંપન એટલે હું કંપલ ધ્રુજારી સાહેબ. એકને હલાવો તો બીજું હલે. તો એ શું કહેવાય, બે આવેલા રહસ્ય માટે જાણીતા છે. હા, અને આજ સુધી નથી ખબર પડી કે માટીનું આવું બાંધકામ કે એકને તમે હલાવો તો બીજું પણ હલે. એ કઈ રીતે એ લોકો એ સમયે આવી રચના કરી છે અચ્છા, આજ એમાં સુધી કોઈને એ સાહેબ ખબર. ઈ એવું હોય કે એક બાજુ તમે આમ ધમ કરો તો બીજી બાજુ ધમ અવાજ આવે. નહીં, કંપન અવાજ આવે. નહીં. કંપનનો મતલબ ધ્રુજારી થાય. ધ્રુજારી એટલે અવાજ આ બાજુ નથી આમ આવતો. કરીએ ધૂમ ધૂમ એકને ધૂમ. તમે હલાવો ને તો સામે બીજો મિનારો હલે. અચ્છા, હા, પડતો નથી. પડતો નથી, હલે છે. હા, હલે. તમને ગાઈડ જ્યારે લઈ જાય ને ત્યારે એ લાઈવ કરીને બતાવે. એ હલાવે આખો મિનારો અને એ હલે. બહુ સરસ. તો ઝૂલે એમ કહેવાય. તો હવે તો સાહેબ જવાબ ફૂટી ગયો. હવે તો જવાબ ફૂટી ગયો. ઝૂલેતા મિનારા જે છે તેનો ઝૂલતા સાચો જવાબ મિનાર. છે. હા, બરાબર. પાંચમો પ્રશ્ન, સહસ્ત્રલિંગ તળાવ અને રાણીની વાવ ખાલી જગ્યા સ્થળે આવેલ છે ભાઈ. સહસ્ત્રલિંગ તળાવ સિદ્ધરાજ જયસિંહ દ્વારા તેનું નિર્માણ કરવામાં આવ્યું. રાણીની વાવ ભીમદેવ પેલાના પત્ની ઉદયમતીએ બંધાવી હતી. આ બધાનું રાજ્ય જે હતું તેને સોલંકી વંશ કહેવામાં આવે છે. અને આપણે તે એક સ્થળના સ્થાપત્યમાં ભીણાતા. હવે એ સ્થળ 3 માંથી એક છે સાહેબ. કહી દો ને ભાઈ, ટાઈમ મોડું થાય છે. તો આની અંદર જવાબ જે છે એ પાટણ આવે છે. તો પાટણની અંદર પાટણના સ્થાપત્યોની અંદરથી આપ ખાલી જગ્યા લીધેલી છે. ઓકે સાહેબ, ચલો ડન. બહુ મજા આવી ભાઈ. હવે ભાઈ તમારા ગમતા પ્રશ્ન ABCD જય માતાજી કહીને મૂકો એટલે આપણને આવે જવાબ. હાલો. પૂછીએ સાહેબ. સ્થાનિક માછીમારોના સ્થળને ધારાપુરી તરીકે ઓળખે છે. સ્થાનિક માછીમારો એક સ્થળને ધારાપુરી તરીકે ઓળખતા હતા અથવા તો ઓળખે જ છે. તો શું આવશે ભાઈ? A, B, C કે D સાહેબ? એલિફન્ટા છે, હમ્પી છે, મહાબલીપુરમ છે અને પટ્ટદકલ. શું આન્સર છે સાહેબ? શું આન્સર આવે છે આમાં? ઓપ્શન ડી સાહેબ સાચો જવાબ છે. અરબ સાગરની અંદર આવેલી મહારાષ્ટ્ર રાજ્યની અંદર આવેલી ગુફા જે 7 કુલ ગુફા છે અને તેની અંદર આપણને આ જોવા મળે છે. એને ત્યાંના મુસાફરો જ્યાં સુધી પોર્ટુગીઝ સરકારે ગોતી નહીં ત્યાં સુધી ધારાપુરી તરીકે ઓળખતા હતા. ત્યાં આવેલી એક હાથીની મૂર્તિ ઉપરથી એનું નામ પડ્યું છે એલિફન્ટાની ગુફા. ઓકે સાહેબ. મહાબલીપુરમ સ્થાપત્ય વિશેની માહિતી દર્શાવેલ છે તો તે કઈ બાબત લાગુ પડી શકે છે? મહાબલીપુરમની અંદર નીચેનામાંથી 2 વસ્તુ આવેલી છે.
તો એ બે જે છે કે એક છે એ તમારે જવાબ આપવાનો છે. આ અચ્છા, ચારેય વસ્તુ છે આ જવાબ એમાંથી નથી 1 2 3 આ ચાર. કીધું પેલું અને 4 બીજું માત્ર 2 ત્રીજું, બીજું ત્રીજું ચોથું, હા એમાં જ જવાબ આપવાનો છે. અચ્છા, એટલે મહાબલી સ્થાપત્યમાં આમાં કયા 2 આવેલા છે એ કયા આપણે બે કહેવાનું છે. કે એક આવેલું છે? સાહેબ કોનો જવાબ સાચો છે? બી સી સિંધવ ડી. સિંધવ એ અને હું કે 1 અને 4 એટલે કે હા. હાસ્ય મુદ્રામાં વિષ્ણુની મૂર્તિ અને મહિષાસુર મર્દનીની મૂર્તિ જે છે 1 અને 4 આપણો સાચો જવાબ બને છે. બહુ સરસ ભાઈ. ઓકે સાહેબ, ત્રીજો પ્રશ્ન. સ્વર્ગના બગીચામાં પવિત્ર દિલનું સ્વાગત છે. આ તો બધાને ખબર હોય. આ ઉત્પંક્તિ એક મકબરાની મહેરાબ પર મહેરાબ એટલે ઓલું ગોળ જે હોય હા. ઘુમ્મટનો અંદરનો ભાગ, બરાબર ને? એ ત્યાં. સાહેબ હા. અંકિત થયેલ છે. તો તે કયું સ્થાપત્ય હોઈ શકે છે? કહી દો ને સાહેબ જવાબ. તાજમહેલ. શાહજહાંએ બંધાવેલી હા. પ્રેમની નિશાની. પછી અને કઈ તેના રીતે. એક જોડકું સાચું નથી ભાઈ? હાલો, કયું એક જોડકું સાચું નથી સાહેબ? આપણને શું કીધું? વિશ્વની 7 અજાયબીઓમાં સ્થાન ધરાવતું સ્થાપત્ય તાજમહેલ છે. આ તો સાચું છે ભાઈ. 7માં એક તાજમહેલ હમણાં જ બોલ્યો. છે. હા. હા. આગ્રા નો કિલ્લો અકબરે અકબર. બંધાયો. આ પણ હા. સાચું છે. આ પણ સાચું છે. એલિફન્ટા ગુફાઓના સ્થળે સૌપ્રથમ આવનારી વિદેશી પોર્ટુગલ ફિરંગીઓ. હું હમણાં જ બોલ્યો. હા, તો વૈધું હું ડી. તો કે આ જવાબ આવે, આ ખોટું છે. એ ખોટું છે સાહેબ. હા. કારણ કે કુતુબ મિનારનું નિર્માણ શરૂ કરાયું હતું કુતુબુદ્દીન એબકે હા. સલ્તનત કાળની અંદર. હા. અને જે પૂર્ણ કરાયું હતું એ એના જમાઈ અને પછીના સુલતાન ઇલ્તુત્મિશે. તો સમજાઈ અહીંયા જવાબ જે છે એ હમીદા બેગમ નો આવે. એ તો મોંગલ વંશમાં આવે. હા, એટલે આ જે છે ઈ જવાબ ખોટું ખોટો છે. જવાબ છે. ઓકે સાહેબ, આ હું થાય રાણીની વાવ ઠીક અચ્છા પાટણમાં આવેલ છે. હા, તો અડીકડી વાવ ક્યાં ક્યાં આવેલી આવેલી છે સાહેબ? તો જવાબ થઈ ગયો ને સાહેબ? મોડું અડગડી થાય. અડીકડી વાવ ને નવઘણ કૂવો ઓકે જૂનાગઢની અંદર આવેલું આવેલા છે. છે. Very તો આવી રીતે તમે જવાબ લખી શકો. સાહેબ, એક શબ્દના જવાબ તમારે આપવાનો છે શ્વાસ લીધા વગર. આપી આપી આપો. દઉં. હા, હાલો. લખી નાખું સાહેબ. તારા માતા. હા. તારા માતાનું મંદિર આવેલું છે તારંગા તીર્થ ઉપર. પગથિયા વાળો કૂવો જે હોય. એ ભાઈ ઉભા રહ્યો, આ હું લખ્યું સાહેબ? તારા માતા. તારા માતા. ઉભા રહ્યો, હું લખી નાખું લખી સાહેબ. નાખ સાહેબ. તમારો હાથ ઊંધો પડે છે ને એટલા માટે. તારા માતા લખો સાહેબ. તમે લખો, હું હા, બોલતો હાલો, જાઉં. તમે પછી હવે શ્વાસ લીધા પગથિયા વાળો કૂવો વગર એટલે એને શું? વાવ કહેવાય સાહેબ. વાવ. વાવ સાહેબ, આમ વાવ લખીએ તો હાલે? ડબલ્યુ ઓ નહીં, ડબલ્યુ. એમ નહીં સાહેબ. વહાણના વાવ વાળી વાવ. અચ્છા, હા, હાલો. ઈ તો જસ્ટ લાઈક વાવ વાળું હમણાં ઉપડ્યું છે સાહેબ. ઈ તમારું It's looking like વાવ. ઈ નો આવે સાહેબ. હાલો. બૌદ્ધ મઠને શું કહેવામાં આવે છે સાહેબ? ત્યાં લોકો રહેતા હોય છે જે બૌદ્ધ સાધુ હોય છે તે. હા. અને એટલે તેને વિહાર પણ કહેવામાં વિહાર. શું હા. કહેવાય છે? વિહાર. વિહાર હાલો, કહેવામાં આવે પછી છે. જગન્નાથપુરી ક્યાં રાજ્યમાં છે? ક્યાં રાજ્યમાં આવેલી છે? સાહેબ ધારો તો ક્યાં આવેલી છે? ઓલા ઉત્તર પ્રદેશમાં. નહીં, દક્ષિણમાં છે, અચ્છા. પશ્ચિમમાં છે. ઓડિશા. ઓડિશા મીંડાળિયો શા આવશે સાહેબ? ઓડિશા. ઓડિશાની અંદર આવેલો આવેલી છે. છે. Okay. એલિફન્ટાની ગુફાઓ કેટલી છે? એલિફન્ટા બહુ આવ્યું સાહેબ. તમે જો વારાઘડી હા, આવે છે. એલિફન્ટાની ગુફા જે છે એ આઈએમપી પ્રશ્નમાંથી એક ગણી શકાય. હા. કારણ કે એની અંદર સવાલો નીકળે છે અને એક સવાલ કેટલી? પૂછ્યો 10? હોય હા. તો પણ એ લખી શકાય. 10-12 7 ગુફા ગુફાઓ છે. છે. ઠીક 7 છે, સાત ગુફા જ છે. છે. 7 જ છે સાહેબ. ઓકે. 7 ગુફાઓ એલિફન્ટાની જે 7 ગુફાઓ છે છે. તે આવેલી છે. ડન છે ભાઈ. તો આ ઓકે. છે. હવે સાહેબ મને ઓળખી બતાવો. બરાબર હા. ને? હું કોણ છું? મને ખડીર બેટમાં આવેલું સિંધુ સભ્યનું નગર ગણે છે. પૂછીએ છોકરાઓને. પૂછીએ છોકરાઓને, હાલો સાહેબ, બોલો. હાલો. બોલો શું આન્સર આવશે ભાઈ? મને ખડીર બેટમાં આવેલું સિંધુ સભ્યતાનું નગર ગણે એક છે. નગર કહે છે. હા, સાહેબ, hint તો આપો ગણવામાં આવે થોડીક છે. કે છોકરાઓ જવાબ લખે. હિન્ટ ની અંદર સાહેબ ખદીર બેટ કચ્છમાં આવેલું છે અને અચ્છા. કચ્છની અંદર એક આવેલું છે. અચ્છા. હા, અને ત્યાં ધોળો ધોળો પેન્ટ થતો હતો ને એટલે એનું નામ શું કહેવાય? ભાઈ ઉપરથી પીડ્યું. અચ્છા, ધોળાભાઈ એમ. ધોળા ભાઈ કહીએ કાંઈ, પણ ભાઈના માટે સામાન્યથી શબ્દ વિચારો ને તો નામ ખબર પડે. ધોળાવીરા. અરે સાહેબ, વાહ ભાઈ, વાહ. આવડી ગયું. આના ગણિત કરતા કરતા સાહેબે સમાજ શીખવા દીધું. બોલો. તો સફેદ. ખડીર બેટ જે છે એ ધોળાવીરામાં, એટલે ખડીર બેટ તરીકે સિંધુ ખદીર સભ્યતાનું- બેટમાં હા. ખદીર બેટમાં સિંધુ સભ્યતાનું એક નગર આવેલું છે. એનું નામ છે ધોળાવીરા. ઓકે. તો આ જવાબ છે અહીંયા ધોળાવીરા આવશે. ઓકે સાહેબ, આ સવાલ પૂછે છોકરાને. મારું નિર્માણ શાહજહાંએ 1638 માં કરાવ્યું હતું. હાલો ભાઈ, 1638 માં કરાવ્યું હતું. ઈ પાછું શાહજહાંએ કરાવ્યું હતું. એમ હા. શું હતું? એમ સાહેબ કેવું હતું? કેવા કલરનું ઓપ્શન હતું? હું કે શાહજહાં છે એટલે એક નામ તો યાદ હમણાં આવી જ ગયું હોવું હા, જોઈએ. તાજમહેલ? હા. તો ઈ જ છે. લાગે એવું પણ ઈ છે કે નહીં ઈ તમારે જાણવું પડે. અચ્છા, એના એવું માટે છે. વાંચન જરૂરી છે. હા. 68 ની અંદર જો તમને પૂછે હા. તો તમારે અહીંયા લખવું પડે લાલ કિલ્લો. હા, ને 38 પૂછે તો હા, તાજમહેલ. 53 પૂછે તો અચ્છા. 53 1953 તો ની એમને અંદર 68 1653 ની અંદર સોરી સર મારી ભૂલ થઈ. 1653 ની અંદર તાજમહેલ નું નિર્માણ પૂછ્યું હતું પણ 38 પૂછે તો લાલ કિલ્લો તમારે લખી નાખવાનો. 38 કે તો લાલ કિલ્લો. ઓકે. 53 જો પૂછે 53 જો પૂછે
હા હા તો તમારે લખવાનું તાજમહેલ. ઓકે સાહેબ 22 વર્ષ લાગ્યા હતા સાહેબ. 53 માંથી 22 કાઢો ને તો એની શરૂઆત ક્યારે થઈ હતી ની ખબર પડે તમને. ઓકે તો એ પણ જવાબ થઈ જાય. ઓકે તો ભાઈ આ સાહેબ હજી એકવાર મને કન્ફ્યુઝન છે. જો 1638 કે તો લાલ કિલ્લો હા. અને 1653 કે તો તાજમહેલ. તાજમહેલ. હા. ઓકે પછી મને દામોદર કુંડના સ્થળ સ્થળ તરીકે તરીકે ઓળખે ઓળખે છે. છે. સાહેબ છોકરાને પૂછી લઈએ. પૂછી લઈએ. આપણે કાંઈ આનું નથી તો બોલવું. આપણે કાંઈ નથી. આનો જવાબ આવશે જુનાગઢ. જુનાગઢ. ઓકે પ્રાચીન સમયથી મને તીર્થભૂમિ તરીકે ઓળખે છે. તીર્થભૂમિ તરીકે. હા આ ચેપ્ટર બરાબર નો ને? છેલ્લો ફકરો સાહેબ હા. એની પહેલી લાઈન હા ઈ આપણો જવાબ. ઈ જવાબ હા છે, ઈ છેલ્લે કીધું. ભારત. અચ્છા ઓકે ભારત સાહેબ, મેરા ઓકે. દેશ મહાન. હા તો આનો જવાબ જે છે એ તે ભારત આવશે. આવે છે. પછી દક્ષિણ ભારતમાં મંદિર સ્થાપત્યો મારી શૈલી માટે જાણીતા હતા. કઈ શૈલી માટે હમણાં દક્ષિણ દ્રવિડ. ભારત? યસ સર. એટલે એ આ તો ગણિત કરતા કરતા સાહેબે સમાજે શીખવાડી દીધું. વાહ સાહેબ હાથ મેળવો તમારા લગ્ન જલ્દી થાય અને ન મળતું હોય તો એલા એ મળી જ જાય એ સાહેબ, એ હું સાહેબ. તમે- હાલો દ્રવિડ બરાબર ને દ્રવિડ, ઓકે. દ્રવિડ. તો હવે આપણે શરૂ કરવાના છીએ 12 આઈએમપી પ્રશ્નો. પ્રશ્નો. કોણાર્કના સૂર્ય મંદિરની વાત કરીએ તો બે સૂર્ય મંદિર આવેલા છે આપણા દેશની અંદર. એક કોણાર્કનું સૂર્ય મંદિર ને એક મોઢેરાનું સૂર્ય મંદિર. તો કોણાર્કના સૂર્ય મંદિરની વાત કરવામાં આવે ત્યારે યાદ રાખવાનું કાળા પેગોડા, કાળા હા. પથ્થરમાંથી બનાવેલું મંદિર, બરાબર. ખૂબ જ સુંદર. અહીંયા જે રીતે આપ્યું છે એ રીતે ટૂંકમાં 2 માર્કમાં પતાવવાનું છે. અચ્છા તો બહુ લાંબુ નથી કરવાનું. બહુ આ જ લાંબુ જવાબ. આ જ જવાબ. આવું ચક્ર લખ્યું છે કે આ મંદિર સૂર્યદેવના રથના રૂપમાં નિર્મિત છે. એટલે હા. સૂર્યદેવનું રથ રથ છે. મંદિર પણ કહેવામાં આવે એને. ઓકે. ત્યાં અને એના અવશેષો જ રહેલા છે ઓકે અત્યારે. અને પથ્થર પર ઉત્કૃષ્ટ ઉત્કૃષ્ટ નક્કાશી. હા એની એટલે- નક્કાશી હા કંડારી ને શિલ્પકળાથી બનાવવામાં આવેલું છે. ઓકે હા પછી શું કહેવાય કે સંપૂર્ણ મંદિરના સ્થળને એક જ બાર જોડી ચક્રો વાળા અને 7 હા. ઘોડાઓ ખેંચે એવી રીતે એને કંડારવામાં આવેલું છે. અચ્છા, એક એટલે પથ્થરમાંથી એક જ પથ્થરમાંથી. 7 ઘોડા ચક્રો બધું એક જ પથ્થરમાંથી અને આટલા મોટા પથ્થરમાંથી પથ્થરમાંથી એક મંદિર બનાવવામાં આવેલું છે. આપણે સાહેબ જોવા જવું છો ભાઈ? જઈ શકાય છે. તમારે વિડીયો જોવો છે તો એક સરસ મજાનો એનિમેશન વિડીયોઝ બનાવીએ છીએ બનાવીએ એના મ્યુઝિક. પણ એના માટે તમને અગર ઇન્ટરેસ્ટેડ હોય તો નીચે કોમેન્ટ કરજો. પછી મંદિરની સંરચના જે સૂર્યના 7 ઘોડા દ્વારા- દિવ્ય રીતે તેને હા. ખેંચે છે. હા ઓકે તેના ઉપર આધારિત છે. હા. અને એ બીજું હું લખ્યું પરિલક્ષિત હોય છે એટલે પરિલક્ષિત હોય એટલે પરિલક્ષિત હોય છે એટલે કે આધારિત હોય છે એનો તે આધારિત બીજો હોય છે. સામાન નથી. ઓકે તો પરિલક્ષિત કોઈ છોકરાને યાદ ન રહે. ન રહે તો આધારિત હોય છે એટલું જ લખો જ ચાલે. આ લખવાની હાલે. કાંઈ જરૂર નથી. ઓકે સાહેબ તો હવે સાહેબ આ બીજો સવાલ હું વાંચું જવાબ તમે સમજાઈ દો. પાક્કું સમજાઈ દઉં. પેલો આઈએમપી પ્રશ્ન આપણે જોયું વિદ્યાર્થી મિત્રો કે કોણાર્કના સૂર્ય સૂર્ય મંદિર મંદિર. વિશે ટૂંક નોંધ અને તમે આ જવાબ જે છે એ આટલો જ તમારે લખવાનું છે. જ લાંબી કઈ લખવાનું. માથાકૂટ કરવાની નથી. કરવાની નથી. પછી હું છે પ્રાચીન સમયથી ભારત તીર્થભૂમિ રહ્યું છે. સમજાવો સાહેબ. સમજાવો સાહેબ. આ તો આની અંદર તમારે છેલ્લો ફકરો જે છે ચેપ્ટર નો હમણાં હું બોલ્યો તો એ જ ફકરો સમજાવવાનો છે. એની અંદર તમારે કહેવાનું છે કે ભાઈ ભારતની અંદર 12 જ્યોતિર્લિંગ આવેલા છે. 4 ધામની યાત્રા થાય. ઓકે. પછી 4 ધામના નામ લખવાના છે કે કયા કયા 4 ધામની યાત્રા થાય. ગુજરાતનું એક બદ્રીનાથ ઉત્તરાખંડ, રામેશ્વરમ તમિલનાડુ, દ્વારકાની અંદર ગુજરાત અને જગન્નાથપુરી ઓડિશા. તો આ જે 4 રાજ્યો જે છે એની તમારે માહિતી આપવાની અને પછી કહેવાનું કે 51 શક્તિપીઠ આવેલી છે. અમરનાથની યાત્રા પણ થાય છે. નદીઓની પરિક્રમાની પણ વાત થાય. નદીઓના પર્વતની પરિક્રમાની વાત કરવાની. સાથે સાથે તમારે કહેવાનું કે ગીર સોમનાથની અંદર આવેલું સોમનાથ મંદિર જે છે એ પહેલું જ્યોતિર્લિંગ છે અને ઈ અચ્છા. ગુજરાતમાં છે. તો ઈ માહિતી તમે આપી દો. ટેક્સ્ટ બુકની જે માહિતી છે ટૂંકમાં છે, હા. ટચુકડી છે અને વ્યવસ્થિત આપેલો. એક ફકરો તૈયાર કરો એટલે 2 માર્ક્સ પાકા. અને સાહેબ આ રીતના પોઈન્ટ વાઇઝ લખી પોઈન્ટ વાઇઝ લખી નાખવાનું છે. 4 પોઈન્ટમાં તો જવાબ પૂરો થઈ જાય છે. પૂરો થઈ જાય હા બરાબર છે. અને જો એની અંદર વધારે હોય તો નહીં એની સાહેબ, અંદર વધારે આમથી નહીં સાહેબ, અહીંયા 4 લખી પોઈન્ટ લખો ને એટલે વાંધો ન આવે. અને પછી- અંતે તમારે એટલું લખી દેવાનું હા. કે આ તમામ વસ્તુ જે છે અને 32 જેટલા સ્થળ જે છે યુનેસ્કો એ આપણા હમ વિશ્વ ધરોહરની અંદર સામેલ કર્યા છે. ઓકે. તો ઈ દર્શાવે છે કે આપણું જે ભારત છે તે તીર્થભૂમિ રહ્યું છે. અંતે ઈ લાઈન લખી નાખે ને એટલે હાલી તો જાય. હાલી જાય. પૂર્ણાહુતિમાં એ ધ્યાન રાખવાનું. બરાબર. તો આ પ્રશ્ન આપણે આ થઈ ગયો. વધારાના 3 મુદ્દા છે તમારે આગળ કરવા હોય તો તમે કરી શકો છો. બાકી હા. 4 મુદ્દા ઇનફ છે. Enough છે. ઓકે સાહેબ ત્રીજો પ્રશ્ન. ત્રીજો પ્રશ્ન. ઇલોરાના કૈલાસ મંદિરનું ટૂંકમાં પરિચય આપો સાહેબ. તો ઇલોરા ઇલોરા જે છે એની અંદર કેટલી ગુફા છે અને ઈ તમારે કેવું પડે તો 34 ગુફાઓ છે. અચ્છા હા એની અંદર તમારે યાદ રાખવું હોય ને તો 12 17 5 એમ યાદ રાખી શકો હા. કે ભાઈ 12 જે છે તે બૌદ્ધ ગુફા બૌદ્ધ. હા. પછી આવે હિન્દુ ગુફા. તો પછી જે 13મી ગુફાથી 29 ગુફાઓ જે છે તે હિન્દુઓની છે ને એમાંથી 16 નંબરની ગુફામાં ઈ મંદિર આવેલું છે. ઓકે તો આવી રીતે તમારે સ્પેસિફિક યાદ રાખવું પડશે. પછી તમે એક સૂત્ર બનાવી શકો કે 50 33 30
હા તો સાહેબ ઉભા રહ્યો પેલો મુદ્દો શું હતો કે રાષ્ટ્રકૂટોના સમયની અંદર હિન્દુ સભાઓનું નિર્માણ ઇલોરામ થયું. ઓકે હિન્દુ ધર્મની ગુફાઓનું નિર્માણ. હા, કયા રાજા વખતે રાષ્ટ્રકૂટ રાજવીઓ, રાષ્ટ્રકૂટ વંશનું જ્યારે શાસન. હું પાકો જ કરી નાખું કે ના કે રાષ્ટ્રકૂટ રાજવીના શાસન દરમિયાન હા. હિન્દુ ધર્મની ગુફાનું નિર્માણ થયું થયું છે. હતું, હા. ઓકે અને કૈલાસ મંદિર જે છે ઇલોરાની ગુફામાં 16 નંબરની ગુફા ગુફામાં છે, હા. પછી તમે કયું સૂત્ર કીધું સાહેબ 50 33 30. 50 33 30 એટલે કે હા. 50 મીટર મીટર લાંબુ લાંબુ, 30 મીટર 33 મીટર પહોળું અને 30 મીટર ઊંચું એક મંદિર છે. ઓકે તો એલ બી એચ આ તો ગણિત આવી ગયું સાહેબ એલ બી એચ બરાબર ને 50 33 30 LBH બરાબર ને L એટલે ખબર પડે લેન્થ લાંબુ બરાબર એ આ B એટલે પહોળું ને H એટલે ઊંચું. હાલો પછી સાહેબ પછીનો મુદ્દો એની શોભાની અભિવૃદ્ધિ કરતા દરવાજા, ઝરૂખા અને સુંદર સ્તંભો આવેલા છે અને સુસજ્જિત રીતે છે જે વર્ણન કરી શકાય એમ નથી. અવર્ણનીય એવો શબ્દ અઘરો લાગતો હોય તો વર્ણન થઈ શકાય એમ નથી એમ લખો તો પણ ચાલે. અને પછી ચોથો પ્રશ્ન તો પછી, સાહેબ, એક મિનિટ. હા. 3 IMP પ્રશ્ન આપી દીધા હો ભાઈ. પેલો IMP પ્રશ્ન તો કોણાર્કનું સૂર્ય મંદિર, હા. બીજું હતું પ્રાચીન સમયથી ભારતના તીર્થભૂમિ રહ્યું છે બરાબર હા. ને એના પછી ત્રીજો પ્રશ્ન આપણે જોઈ ગયા કે ઇલોરાના કૈલાસ મંદિરનો ટૂંકમાં પરિચય. હા. એના પછી એલિફન્ટાની ગુફાઓ વિશે ટૂંકમાં માહિતી આપો સાહેબ. માહિતી. આ માર્ચ 2018 ની અંદર પૂછાયેલો પ્રશ્ન છે. એલિફન્ટા સાહેબ 30 પ્રશ્નોમાં કેટલી વખત આવ્યું. એલિફન્ટા તો આમ નામ પાકું થઈ ગયું છે. ભાઈ સૌથી પહેલા ત્યાં ગયા તે પોર્ટુગીઝ હતા. એમણે તે હાથીની મૂર્તિ જોઈ અને પછી એલિફન્ટા એવું નામ આપ્યું. બરાબર છે. બીજો મુદ્દો તમારે એમ કહેવાનો કે કુલ સંખ્યા જે છે 7 છે અને અહીંયા જે મૂર્તિ આવેલી છે એ ત્રિમૂર્તિ છે, બ્રહ્મા વિષ્ણુ મહેશ. ઓકે તો ઈ જે ક્યાં આવેલી છે તો કે પહેલા નંબરની ગુફામાં. પહેલા નંબરની ગુફામાં આ બીજો આપણો મુદ્દો. ઓકે અને પછી યુનેસ્કો ની નજર પડી 1987 માં એટલે એને વિશ્વના વારસાના સ્થળોમાં સામેલ કરી દીધી અને એને વિશ્વમાં ઓળખ મળી ગઈ. બરાબર છે. સ્થાનિક મુસાફર માછીમારો જે છે એને કયા નામથી ઓળખતા હતા? ધારાપુરી. ધારાપુરી નામથી. તો હમણાં જોયું ઈ આમાં લખવાનું. મહારાષ્ટ્રના મુંબઈ થી 12 કિમી દૂર અરબ સાગર ની અંદર આવેલી છે, જ્યાં દેશ વિદેશના મુસાફરો જોવા તેને જાય છે. પર થઈ ગયો જવાબ. હા, થઈ ગયો સાહેબ, જવાબ. આટલું 2 કરીએ, માર્ક્સ બે ની માર્ક. 2 માર્ક્સ સાહેબ. ઓહો સારું જ કહેવાય ને સાહેબ. કુતુબ મિનાર વિશે ટૂંક નોંધ સાહેબ. 12મી સદીની અંદર સાહેબ, હા જ્યારે દિલ્હીની અંદર ગુલામ વંશનું શાસન હતું હા અને એ સમયે કુતુબુદ્દીન એબક રાજ કરતો હતો. એણે આ મિનારાની શરૂઆત કરી. પણ સાહેબ ઈ છે ને પોલો જેવી એક રમત હતી, ઘોડા ઉપર ચડવા વાળી, તબડે કરતા પડી ગયો અને ટપકી ગયો. તો પછી શું એવું કે એનું નિર્માણ જે હતું એ પૂરું કરાયું એના જમાઈ અને પછીના સુલતાન ઇલ્તુત્મિશે. ઓકે તો આપણે ઈ માહિતી અહીં પેલા આપી દેવાની. પેલા 2 પોઈન્ટમાં ભાઈ કુતુબમિનારનું નિર્માણ જે છે સૌથી ઊંચો સ્તંભ છે અને સલ્તનત કાલીન સ્થાપત્યનો ઉત્તમ નમૂનો છે. ઈસુની 12મી સદીમાં ગુલામ વંશના સ્થાપક કુતુબુદ્દીન એબકે શરૂ કર્યું અને એ જે છે એના અવસાન બાદ જમાઈ ઇલ્તુત્મિશે એને પૂર્ણ કરાયું. શું આવેલું છે ત્યાં એમ કે ભાઈ 72 મીટર તો એ ઊંચો છે. નીચેનો એનો ઘેર 72 તો 72.50. 5 યાદ રાખો કારણ કે આમાં બીજા 2 માં 75 છે ને તો હું 50 બોલું એટલે મને યાદ રહે. બરાબર છે. 72.50 મીટર ઊંચો છે. 13.75 મીટર નીચેનો ઘેરાવો ને ઉપર જતા જતા એ 2 મીટરનો ઘેરાવો થઈ જાય. મોટો 13 અને ઉપર નાને 2.75. સમજાણું. તે લાલ પથ્થર અને આરસથી બનેલ છે. લાલ પથ્થર અને આરસના પથ્થરમાંથી બનાવવામાં આવેલો છે. એની દરેક દિવાલ જે છે ને એની પર કુરાનની આયત ઓકે કંડારવામાં આવેલી. બરાબર છે સાહેબ. પેલા 5 પ્રશ્નોમાં કોઈને કઈ ડાઉટ હોય તો પૂછી લઈએ. ચલો ભાઈ બધાને સમજાઈ ગયું ભાઈ? ડન છે ભાઈ? ભાઈ આપણી લાઈક નો ટાર્ગેટ હતો 100 સાહેબ 65 પોગી ગયો ભાઈ. ઝડપથી જેમણે હજુ સુધી લાઈક નથી કર્યું લાઈક કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખો ચેનલ, અને તમારા જેટલા પણ મિત્રો હોય બધાને શેર કરો કે ભાઈ મેઘાણી સરની વાણી પેન્ટેડમાં શરૂ થઈ છે. ગણિત, વિજ્ઞાન અને સમાજમાં બધુંય આપણે આખો સિલેબસ પૂરો કરવાનો છે. શું કેવું સાહેબ? એને એમ કયો કે હું કહેવાય શરૂ થઈ ગઈ છે મેઘાણી સરની વાણી. હવે તો કલમ લ્યો ને તાણી. કલમ લ્યો તાણી. આ નરેન્દ્ર સાહેબે બનાવ્યો. હું આવું ક્યારેક જ લખું છું, વધારે નહીં કહેતા. સરે બહુ સરસ મજાનું લખ્યું કે ભાઈ વિદ્યાર્થીઓ કલમ લ્યો તાણી, કામ પેન બેન ખોલીને તૈયાર થઈ જાઓ, શરૂ થાય છે મેઘાણી સરની વાણી. બહુ સરસ સાહેબ, તમારો આભાર. તમે એટલી સરસ પંક્તિઓ લખી. પછી ગોવાના દેવળો. તો ગોવાની અંદર પોર્ટુગીઝ તે એના ખ્રિસ્તી ધર્મગુરુઓ સાથે આવ્યા હતા. એની રાજધાની હતું. તો ત્યાં એમને જે ગોવાની અંદર ચર્ચ બનાવ્યું એનું નામ એને આપ્યું
બોમ જીસસ અથવા તો ગુડ જીસસ. આગળનું યાદ રાખવાનું બેસિલિકા ઓફ બોમ જીસસ અથવા તો ગુડ જીસસ, બે એક જ થાય. Okay. અને એની અંદર ત્યાં એમના સંત જે છે ફ્રાન્સિસ ઝેવિયર્સ, એનું પાર્થિવ દેહ હજી રાખેલું છે ઘણા સમયથી છે, પણ એનો દેહ હજી વિકૃત નથી થતો. સાહેબ જેવો છે ને એવો એવો ને એવો જ છે. એવો બહુ ને એવો જ સરસ. છે. તો એટલી જ માહિતી છે, એમાં વધારે નથી. રમણીય દરિયા કિનારો એક મહત્વનો મુદ્દો છે, આમાં કદાચ ન હોય તો હાલે એવું છે. ગોવા બીજા શેના માટે? તો એના દરિયા કિનારા માટે જાણીતું ઓકે, છે. પાટણના પ્રાચીન સ્થાપત્ય વિશે માહિતી આપો સાહેબ. તો પાટણની અંદર જે છે તે આપણે જોયું હતું એમ કે રાણીની વાવ, રાણી ઉદયમતી દ્વારા, અને એ જે છે એનો પણ સમાવેશ કરવામાં આવ્યો 2014 ની અંદર વર્લ્ડ હેરિટેજ ની અંદર, વૈશ્વિક વારસાના. અને એનું એ પછી આવે છે સહસ્ત્રિંગ તળાવ, અને એ પણ કૃત્રિમ રીતે જળ સંગ્રહ થઈ શકે એવું હતું. ચોલંકી યુગની અંદર આપણે સિદ્ધરાજ જયસિંહે બનાવ્યું હતું. તો એ માહિતી એટલી જ તે 2 માર્ક્સ ની અંદર. સાહેબ ખજુરાહો, આઠમો પ્રશ્ન. આઠમો પ્રશ્ન જે છે એ એમ કહે છે કે ખજુરાહો. તો ખજુરાહો વિશે હમણાં વાત કરી હતી હમણાં. ખજુરાહોના મંદિર બુંદેલખંડ ની અંદર ચંદેલ વંશના રાજાઓનું શાસન હતું, ત્યારે એ રાજધાની હતું અચ્છા આ લોકોની. તો એને ત્યાં ઘણા બધા મંદિર બનાવ્યા, 80 મંદિર સાહેબ, એમ 80 મંદિર, પણ એમાંથી ફક્ત 22 જ વિધા છે. અચ્છા. અને એ જે છે એની અંદર 64 જોગનીઓનું મંદિર આવેલું છે. આપણે નથી વાત કરી જોગનીઓનું મંદિર જે છે મુખ્ય છે. અને તોરણ એના અલંકારિક છે. પ્રારંભિક સમયમાં ગ્રેનાઇટ નામના પથ્થર હતા, એમાંથી બનાવતા વિશિષ્ટ રીતે. નાગર એની શૈલી છે, આ ખાસ કહેવાનું. બુંદેલખંડના ચંદેલા રાજા, પછી તમારે છતરપુર મધ્યપ્રદેશ, અને સાથે સાથે એમ કહેવાનું કે ગ્રેનાઇટ પથ્થરમાંથી બને. નાગર એની શૈલી છે, અને ખજુરાહોના મંદિરો એની શિલ્પકલા, મૂર્તિકલા અને વાસ્તુકલા માટે જાણીતા છે. બરાબર છે સાહેબ. આ બધું તો મોઢે આ રીતે. પાકું કરીને આવ્યા તમે? સાહેબ ભણાવ્યું હતું મને હારો પાકું થઈ ગયું. અચ્છા એવું છે સાહેબ. આવું બધું યાદ રહે, સારું કહેવાય. તમને રહે કે નહીં મને કોમેન્ટમાં કહેજો સાહેબ. છોકરાને મોડું થાય. 9મો પ્રશ્ન. 9મો પ્રશ્ન સાહેબ, 1630 માં અવસાન થઈ ગયું શાહજહાન બાઈનું. એ સાહેબ તો ઈ આમ લખીએ તો હાલે કે શાહજહાન બાઈ નું અવસાન થઈ ગયું? નહીં, પત્ની બેગમ સાહેબ, બેગમ. આ તો આમ શું કહેવાય, એવું કઈક બોલી જાય ને તો વિદ્યાર્થીઓને યાદ રહી જાય. તો શું કે સાહેબ ઈ વિધુર થઈ ગયો. ભાઈ લખજો ભાઈ, ભાઈ નહીં લખતા. ભાઈ ની યાદમાં કોઈ તાજમહેલ નથી બનાવતું સાહેબ, બાઈ ની યાદમાં બધાય બનાવે. તમે મારી યાદમાં બનાવજો. અરે સાહેબ મોટા ભાઈ નાખવો આ પાડેસ બોલો જો આ મારા છે કઈ એટલે ટૂંકમાં તો ભાઈ સાહેબ પણ તો કે અંતિમ ઈચ્છા પૂરી કરવાની એ સાહેબ આના મારી નાખવાનું રાહ જોવે જો કેવા મારા છે. હાલો સાહેબ અમદાવાદ તાજમહેલ વિશે ટૂંકનો આગ્રાની અંદર યમુના નદીના કિનારે આવેલો છે. કોણે બંધાવ્યું તો બધાને ખબર છે, શાહજહાં. આપણે સ્વર્ગના બગીચામાં પવિત્ર દિલોનું સ્વાગત છે એ પણ ભણ્યા. 7મી અજાયબી છે. 1630 માં અવસાન થયું. તો ક્રમ આમ વાર્તા ખબર હોય ને તો યાદ રહે. 1630 માં અવસાન થયું ને 1631 માં એને શરૂ કર્યું. 22 વર્ષ પછી 31 ને 2 33 ને 10 53 માં એનું બાંધકામ પૂર્ણ થયું. મેં હમણાં નતું 53 કીધું હતું કે 53 હોય તો તાજમહેલ. તો હું કે 31 માં શરૂ, 38 ની અંદર કેમ તો લાલ કિલ્લો. ઓકે ઓકે. તો એ અને મોગલ બાદશાહના બેગમ હતા, પવિત્ર હું કે પ્રિય બેગમ ને એની યાદમાં એમણે શરૂ કર્યું. સ્થાપત્ય કલાની દ્રષ્ટિએ એને આપણને ગૌરવાન્વિત કરે છે. તમે જોશો કે કોઈ પણ સેલિબ્રિટી હોય કે સામાન્ય મુસાફર હોય તાજમહેલ જવાનું જે છે એ પસંદ કરતો હોય છે. મારે આપો જ સાહેબ, નાનું રમકડું એમ અપાય સાહેબ. અપાય સાહેબ, અપાય. કાટિયા નહીં ભાંગે કોઈ ન ભાંગે સાહેબ. બાઈને જ હા બસ તો ન ભાંગે. ગમે એને આપો તો ગમે એને ભાંગે. હાલો ભાઈ 10મો પ્રશ્ન સાહેબ શું છે? દિલ્હીના લાલ કિલ્લા વિશે ટૂંક નોંધ લખો. અથવા સાંસ્કૃતિકના વારસાના ભાગ રૂપે ભારતમાં જે સ્મારકોને રૂપિયા 500 અચ્છા 500 ની નવી ચલણી નોટમાં ચિત્ર રૂપે સ્થાન મળેલ છે તેનો પરિચય. જો હેરાન કરીએ કે સાહેબ આવી રીતે. હા તમને સીધું નો કે તાજમહેલ છે, તમારે 500 ની નોટ યાદ સાહેબ, સોરી લાલ કિલ્લો. તાજમહેલ સાહેબ તમે બહુ બોલ્યા તો યાદ રહી જાય છે. હવે આપું જ છે હવે આગળ. તો હું કહેવાય એવું છે. હા તો લાલ કિલ્લો જે છે તે 500 ની નોટમાં છે. તો તમને સીધું લાલ કિલ્લો ન પૂછે. હા એક બાજુ જે છે એનું ચિત્ર આવેલું છે લાલ કિલ્લાનું. ત્યાંથી તો આપણે ધ્વજવંદન કરીએ છીએ. તો એની માહિતી જો હું આવ્યું સાહેબ 1938 માં 1638 સાહેબ. હા બરાબર છે. મેં કીધું તું મોઢે કીધું તું સાહેબ 1638 એટલે આપણો લાલ કિલ્લો. તો લાલ પથ્થર જે છે એની તૈયાર કરવામાં આવ્યો લાલ પથ્થરમાંથી. અને શાહજહાનાબાદ નામનું નગર પણ એને વચાવ્યું હતું. ત્યાં મસ્જિદ પણ હતી જે હાલ બંધ છે.
દીવાને આમ દીવાને ખાસ રંગ મહેલ જેવી ઇમારતો પણ લાલ કિલ્લાની અંદર આવેલી છે. બરાબર છે. ઉપરાંત તેની અંદર દીવાને ખાસ બહુ અલંકૃત છે સાહેબ. એક સમય એવું કહેવામાં આવતું હતું કે સોનું ચાંદી કિંમતી પથ્થરોથી એને સજાવવામાં આવી હતી, મઢવામાં આવી હતી. તો એનો અદ્ભુત સંગમ હતો ત્યાં. રંગ મહેલ આવેલો છે, મુમતાજનો શીશ મહેલ છે, મીના બાજાર છે, મુગલ ગાર્ડન, આ તમામ વસ્તુ લાલ કિલ્લાની અંદર આવેલી છે. સાહેબ આ 2 માર્કમાં બહુ વધી ન જાય તો વધી કેટલું ગયું સાહેબ, લખાય? વધી ગયું. તો આની અંદર મહત્વના મુદ્દા જે છે, મને સ્ટાર કરી જો દો સાહેબ. તો સ્ટાર મુદ્દા જે છે, ઉભાઈ આ બહુ લીટોડા થયા સાહેબ. હાલો હવે સ્ટાર કરો સાહેબ. પેલો મુદ્દો યમુના નદીનો કિનારે 1602 મુદ્દા. હા. પછી એની અંદર તમારે કેવું હોય તો એની અંદર તમે એમ કહીએ કહો કે ત્યાં કઈ કઈ વસ્તુ આવેલી છે. તો એ મુદ્દો જે છે આને ક્લિયર કરી નાખો ને સાહેબ. તો આ 2 સાહેબ, મુદ્દા જે આ છે, લાલ કિલ્લાનું ઓલું આપણે તાજમહેલમાં ઠપકારી દીધું હો. બરાબર, અહીંયા લાલ કરો કિલ્લો. તો હા. અહીંથી શરૂ કરું તો હા. પેલો આ મુદ્દો, ઉભાઈ રહો, ઈ સવાલ છે હજી સાહેબ, મુદ્દો અહીંયા છે. હા, પેલો દિલ્હીની મુદ્દો સ્થાપત્ય, કરો સાહેબ હા, સ્ટાર. હા, તો હા. બીજો આ મુદ્દો અને હા. 3 મુદ્દા થઈ ગયા સાહેબ. ઓકે 3 મુદ્દા થઈ 3 ગયા. મુદ્દા થઈ ગયા. બસ પછી તમે એની અંદર મીના બજાર વાળો એક મુદ્દો લખીને પૂર્ણાહુતિ કરી નાખો તો ચાલે. 4 મુદ્દા હા, તમે અલંકૃત માહિતી ન આપો, એની અંદર કેટલી વસ્તુ છે એ કહી દો ને તો હાલી જાય. ઓકે સાહેબ. તો છેલ્લા 2 ટૂંકાણ પ્રશ્ન. જે છે તે વિદ્યાર્થીઓ ઉપર વધુ રહેતું હોય છે, એને યાદ કરવાનું જાજુ હોય છે. જેટલું યાદ હશે ને તો 2 માર્ક્સમાં વાંધો નહીં આવે. બરાબર છે, હા, બરાબર છે. કારણ કે ભાઈ, માહિતી ગાહડી ભરીને આપી દીધી છે, એમાંથી આપણે પૂળો જ લેવાનો છે. બરાબર તો બધું ત્યારે લખવું બધું જરૂરી લેવાનું નથી. હા. તમે તમારી બુદ્ધિનો ઉપયોગ કરીને જે જરૂરી હોય એ બધું લખવાનું, હા. પાકું કરી નાખવાનું. પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ ન કરી તો કરી લ્યો, લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. એક્ઝામ માટે મેં બહુ ઉપયોગી સાબિત થશે. અને જોવો એકવાર ડાઉનલોડ કરીને. અને 11 12 સાયન્સની અંદર એ ગ્રુપ કરવું હોય કે બી ગ્રુપ, સમત્વ સ્કૂલ છે, જબરદસ્ત છે, જોરદાર છે. અને નીટ અને જેડબલ્યુ તમે રિઝલ્ટ અહીંયા જોઈ શકો છો. મારો ખુદનો સગો ભાઈ ત્યાં ભણ્યો છે ને અત્યારે એમડી કરી રહ્યો છે. સો બહુ સરસ મજાની સ્કૂલ છે. વધુ માહિતી માટે નીચે ફોર્મ આપ્યું છે, એ ભરી લો, જેથી કરીને તમે અમે આની માહિતી તમારા સુધી પહોંચાડી શકીએ. છેલ્લા 2 આઈએલટી પ્રશ્ન સાહેબ, શું હતું? હમ્પી. હા. હમ્પી જે છે હા. તે વિજયનગર સામ્રાજ્ય, હમ. એક મિનિટ સાહેબ. હા. હમ્પી જે છે એ વિજયનગર સામ્રાજ્યનું એક સ્થળ હતું અને ત્યાં ઘણા બધા વિશિષ્ટ શૈલીના મંદિરોનું નિર્માણ થયું સાહેબ. બરાબર છે. ક્યાં આવેલું છે તો કે ભાઈ કર્ણાટક, હમ્પી અને પટ્ટદકલ મેં વાત કરી હતી એ બરાબર. બંને. એ વિજયનગરના જે શાસકો હતા ને એ બહુ કલા પ્રેમીઓ હતા. કૃષ્ણદેવરાય એનો પ્રતાપી રાજા. તો એ સમયની અંદર જો અહીંયા સમયની અંદર એક સ્થાપત્ય શૈલી ઉપજી અને એની અંદર વિશિષ્ટ મંદિરોનું નિર્માણ થયું. એમાં ખાસ તમારે યાદ રાખવાના એક આ વિઠ્ઠલ મંદિર અને એક હજારારામ મંદિર. આ જે છે એનો તો હેતુલક્ષી નાખી દીધો હોય ને તો આમાંથી આ નાખી શકીએ એવા મંદિર સાહિત્યના પ્રશ્નો છે. તો એની અંદર ટૂંકની અંદર માહિતી આપવાની છે. અને એની અંદર કહેવાનું છે કે જે મંદિરો છે એની અંદર અચ્યુતરાયનું મંદિર આવેલું છે, ભવ્ય, હા, શ્રી કૃષ્ણ અચ્યુતરાયનું મંદિર આવેલું છે, વિશાળ પથ્થરોને કંડારી અને એમાંથી બનાવેલું છે, એટલે ભવ્ય ઊંચા સ્તંભો ત્યાં છે. તો આ જે માહિતી છે તે એમાં આટલી જ છે. ઓકે. હા. અને છેલ્લો પ્રશ્ન, છેલ્લો પ્રશ્ન, હા, હુમાયુનો મકબરા વિશે ટૂંકનો લખો બાબર કા સાહેબ. બેટા હુમાયુ સાહેબ. હા, બરાબર. તો એની અંદર એનો મકબરો જે છે તે એક સ્થાપત્ય રીતે ઉત્કૃષ્ટ છે. એને શું કહેવાય, ઉત્તમ નમૂનાઓમાંથી એક છે. મુગલ તો કાળમાં. એનું જ્યારે નિર્માણ કરાયું ક્યારે તો કે એનું મૃત્યુ થયું ને તો એના પત્ની અને અકબરના માતા હમીદા બેગમ જે હતા એણે જે એ કરાયું અને તે ઈરાની શૈલીની અંદર હતું સાહેબ. ઓકે. તો અને આ લાલ અને લાલ પથ્થર સાથે સફેદ પથ્થરનો એવી રીતે ઉપયોગ કર્યો છે કે એ જોવામાં જ તે ઉત્કૃષ્ટ લાગે. તો બરાબર એ છે. એની એક નિશાની છે. હા સાહેબ, આ 13મો આવ્યો, 12 જ હતા. ઠીક, છેલ્લો બાકી હાલો. 13મો પ્રશ્ન હા, સાહેબ. ફતેહપુર સિકરી. અકબરના એક સંત હતા અને ગુરુ હતા હા. જે સૂફી હતા અને તેનું નામ હતું સલીમ ચિશ્તી. હા. એની યાદમાં એણે આગ્રાથી 16 માઇલ દૂર એક નગર 26 કે બનાવે, સોરી 26. હા. હા, 26, મારી ભૂલ થઈ. 26 માઇલ દૂર એક નગર વસાવવાની ઈચ્છા હતી એને. અને એણે એ રાજધાની ત્યાં પછી બનાવી નાખી. એ નગરનું નામ એણે આપ્યું ફતેહપુર સિકરી, સમજાય પોતાના સૂફી સંતની યાદની અંદર. સમજાય તો એ સમયે જ્યારે એ શરૂ થયું તો ત્યારે સાલ હતી 1970 ને સોરી 1570 અને 1572 ની અંદર એ પૂર્ણ કામ થયું ને જ્યાં ઘણા બધા મહેલ હતા. અને એ એક આખું નગર એણે જે બનાવ્યું હતું ત્યાં દીવાને આમ દીવાને ખાસ આ બધાની જોગવાઈ એણે કરી હતી. બહુ સારું. તો આમાંથી ટૂંકમાં માહિતી 2 માર્ક્સની અંદર 4 મુદ્દાઓ લખી નાખે તો એટલે વાંધો ન આવે. બરાબર છે. તો ભાઈ 13 પ્રશ્નોની યાદી અગર તમારે ફટાફટ જોતી હોય તો કોણાર્કનું સૂર્ય મંદિર પ્રાચીન સમયથી ભારત તીર્થભૂમિ રહ્યું છે એ સમજાવવાનું છે. ઇલોરા ના કૈલાસ મંદિરની ટૂંકમાં પરિચય છે. એલિફન્ટાની ગુફા, કુતુબ મિનાર, પછી આપણને જે છે ગોવા ના કીધા છે સાહેબ. આ 13 માંથી તે મોસ્ટ આઈએમપી એવા 6 કરી દો ને સાહેબ, કે જે પહેલા મારે 6 કરવા જોઈએ 13 માંથી તે. ઇલોરા, એલિફન્ટા, હા, આ 2 તો કરી જ નાખો.
એ 2 ગુફા ફાઇનલ છે. 3 ગુફાઓ છે, ઇલોરા, અજંતા અને એલિફન્ટા, એમાંથી 3. કોણાર્કનું સૂર્ય મંદિર એ પૂછાઈ ગયેલો છે અને રિપીટ થવાની સંભાવના ખરી. હા, આ એક પ્રશ્ન પણ ખરો. 4 પ્રશ્ન. તો પેલા 4 જે છે એ ખરેખર આ મોસ્ટ આઈએમપી લાગતા હોય એવા છે. એક જે પ્રશ્ન જે અહીંયા આપણે પૂછો લાલ કિલ્લાનો ટ્વિસ્ટેડ કરેલો, એ પ્રશ્ન પણ પૂછી શકે ને. ગુજરાત ઉપર જો એની દ્રષ્ટિ હોય તો અમદાવાદ ખાસ. સાહેબ આની અંદર આ એક રહી ગયો. આપણે અમદાવાદની ઓળખ ઐતિહાસિક નગર તરીકે થાય છે. થોડી એમાં સમજાઈ ગયો ને એમાં શું લખવાનું છે? હા, તો એની અંદર ભદ્રનો કિલ્લો, જામા મસ્જિદ, એ તમામ માહિતી, અમદાવાદની સ્થાપના હું કે અહેમદ શાહ બાદશાહે કરાવી હતી, અને એ ટૂંકમાં જ માહિતી આપેલી છે. 4 મુદ્દાઓ જે છે એ લખવાના હોય છે. ઓકે. અને તાજમહેલ અને ખજૂરાહો, બસ. હવે વધારે નથી કરતા. તો જુઓ ભાઈ, કેટલા પ્રશ્નો થયા વિદ્યાર્થી મિત્રો? આપણે 8, 9, 10 બરોબર. 1, 2, 3, 4 આ થઈ ગયા. બાકી બધા એક વખત જોઈ લેવાના, પણ આ 4 કડકડાટ કરી નાખવાના. પછી અહીંયા 4, એટલે આ 8 પ્રશ્ન કરી નાખશો ને તો લગભગ એમાંથી 2 પ્રશ્ન જે છે એક્ઝામમાં હોઈ શકે પૂરી રીતે, બધું કરીને જાય એ તો. બાકી જો આ 11 પ્રશ્ન છે તે ઓલા 13 હતા, પણ એમાંથી જ આ લીધેલા છે, બરાબર ને? સો તમે અહીંયા જો બાકી બીજા ટૂંકમાં 14 છે, પણ એમાં બધા આપણે લઈ લીધા 13 માંથી આ 8 પ્રશ્ન એવા લાગે છે જે એક્ઝામ આપણને મોસ્ટ આઈએમપી હોય છે, અને આમાંથી જે છે કોઈ 2 સવાલ આપણને પૂછાઈ શકે. તો વિદ્યાર્થી મિત્રો, મેઘાણી સરની વાણીની મેસેજ તમારી સ્કૂલમાં, તમારા ટ્યુશનમાં, તમારા જેટલા પણ મિત્રો હોય, 12 ગામ કાકાનો છોકરો, દાદાની છોકરી, એના મમ્મી, બધા એને મેસેજ પકડજો કે શરૂ થઈ છે મેઘાણી સરની વાણી. એટલે જેથી કરીને બધાય જોડાઈ જાવ. ગણિત, વિજ્ઞાન, સમાજ, અને જો તમે ઇન્ટરેસ્ટેડ હો તો ઇંગ્લિશ પણ આપણે લઈને આવશું, કે જેથી કરીને પછી આપણે છેલ્લે ગુજરાતી લાવવાના છીએ, સંસ્કૃત પણ લાવશું, હિન્દી પણ લાવશું, એ છેલ્લે કરશું. પણ તમારા પૂરેપૂરા A1 ગ્રેડ કેમ આવે, 95% ઉપર કેમ આવે, 99% કેમ આવે, એના માટે અમે આખી ટીમ મહેનત કરી રહ્યા છીએ. અને જો તમને અમારો આ પ્રયાસ ગમ્યો હોય તો લાઇકનો ટાર્ગેટ હતો 100, પહોંચી ગઈ છે 75, ઘટે છે 25. જેમણે હજુ સુધી ન કરી હોય લાઇક કરી લ્યો, ચેનલ સબસ્ક્રાઇબ કરી લ્યો. મળીએ છીએ આવતીકાલે. ત્યાં સુધી ગુડ બાય, ધન્યવાદ. Painted Painless Learning.